આજે સાંઈ મંદિરના સાનિધ્યની અંદર અમારા ગ્રુપ દ્વારા જે મિટિંગ બોલાવવામાં આવી હતી, મુખ્ય ધ્યેય એવો છે અમારો કે ચલાળાની અંદર અને ચલાળાની આજુબાજુમાં જરૂરિયાતમંદ લોકો જે છે એને મદદરૂપ બનવું. છેલ્લા 16 વર્ષથી અમારી સંસ્થા ભૂખ્યાને ભોજન આપે છે. નિરાધાર અને અપંગ એવા લોકો છે એને કરિયાણાની કીટ આપે છે. વિધવા બહેનોને આર્થિક સહાય આપવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે પણ અમારી સંસ્થા ખૂબ મોટું એવું કાર્ય કરી રહી છે અને ધારી તાલુકાની અંદર જે સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે એ શાળાઓમાં જઈ અને તમામ વિદ્યાર્થીઓને નોટબુક, કિટ બેગ આપવામાં આવે છે. વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવે છે. ચલાળા અને આજુબાજુના વિસ્તારોમાં આ નાની એવી સંસ્થાએ છેલ્લા 16 વર્ષથી જરૂરિયાતમંદ જે લોકો છે એના ઘર ઘર સુધી પહોંચી અને લોકોની જે કાંઈ જરૂરિયાત છે એને પૂરી પાડવા માટે થઈ અને સખત પ્રયત્ન કરી રહી છે. દરેક સમાજના દાતાશ્રીઓ પણ આ સંસ્થાને મદદરૂપ બની રહી છે. ત્યારે આ સેવાઓ દૂર સુધી પહોંચે એ માટે થઈ અને આજનું આ મિટિંગનું જે આયોજન કરવામાં આવેલું હતું અને ચલાળાની અંદર સાવરકુંડલા રોડ ઉપર આવેલી જીબીની બાજુમાં એક જમીન લઈ અને ત્યાં સેવાકીય કાર્યો થાય, લોકોને સારામાં સારી સુવિધાઓ મળે અને જરૂરિયાતમંદ લોકોને આપણે ભૂખ્યાઓને ભોજન આપી શકીએ. કંઈક એવા અહીંથી પસાર થતા યાત્રિકો હોય એને વિસામો મળે એવી એક સારી એવી સુવિધા મળે એ માટે થઈ અને અમે જે જમીન રાખી છે એ જમીન ઉપર ટૂંક સમયની અંદર ભૂમિપૂજન થાય, લોકોને સારી એવી સુવિધાઓ મળે એ માટે થઈ અને આ ગ્રુપ સતત પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે તો કામ કરે છે પણ આરોગ્ય ક્ષેત્રે પણ સારું એવું કામ થાય એ માટે પણ અમારી ટીમ જ્યારે પ્રયત્ન કરી રહી હતી ત્યારે ચલાળા આજુબાજુના વિસ્તાર અને અમરેલી જિલ્લાની જનતાને પણ અમે અનુરોધ કરીએ છીએ કે આ સંસ્થાની અંદર જે તમે કાંઈ યોગદાન આપશો એ યોગદાન G80ની કલમ નીચે ટેક્સ માફી પણ મળવાપાત્ર છે. આપનું નાનામાંનું યોગદાન છે એ ગરીબ લોકોના ઘર સુધી પહોંચે એવા પ્રયત્નો આ સંસ્થા જ્યારે કરી રહી છે ત્યારે ફરી વખત દરેક સમાજના લોકોને અમે વિનંતી કરીએ છીએ કે પૈસા આપી શકો તો ઠીક છે પણ તમારા થકી વસ્તુદાન મળશે તો એ વસ્તુઓ પણ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનો અમારો જે પ્રયત્ન છે એ છેલ્લા 16 વર્ષથી અમે જે આયોજનો કરી રહ્યા છે અને વર્ષમાં 2 વખત સમૂહ લગ્નના પણ આયોજન કરીને ગરીબ પરિવારની દીકરીઓ હોય છે એની પાસેથી એક પણ પૈસો લીધા વિનામૂલ્યે એના લગ્ન કરી આપી અને એ દીકરીઓને પણ મદદરૂપ બનવાનું કાર્ય જ્યારે આ સંસ્થા કરી રહી છે ત્યારે આ ગરીબ પરિવારના તમામ લોકોના આશીર્વાદ અમારી સાથે છે. દાન મહારાજની કૃપા છે, મા મોગલની કૃપા છે. તો ફરી વખત સૌનો સહકાર મળે એ અપેક્ષાઓ સાથે જય દાન મહારાજ, જય મા મોગલ.